મેરડી માતા અને મહાદેવજી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એકસાથે રાજી થશે જો તમે ઘરના અંદર શ્રાવણના છેલ્લા સોમવારે વિશેષ ઉપાય માતાજીનો અને મહાદેવનો કરો છો તો તમને મનોવંચિત ફળ પ્રાપ્ત થશે। આ ઉપાય તમે ઘરના અંદર પણ કરી શકો છો। તો શું કરશું? સૌપ્રથમ તેની વિગતવાર જાણકારી હું તમને આપું। તમે પણ ઘરના અંદર છેલ્લો સોમવાર કરીને મેરડી માતાના અને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી લેજો। જો તમે શ્રાવણના છેલ્લા સોમવારની સંપૂર્ણ ભગવાન શિવની પૂજા કરવા માગતા હોય તો આ રીતે છે। પૂજા માટે જરૂરી સામગ્રી હું સૌપ્રથમ તમને કહી દઉં કે શુદ્ધ પાણી, ગંગાજળ, દૂધ, દહીં, મી, ગદ, સાકર, પંચામૃત માટે ફળ, તુલસી વગરનું મિશ્રણ, બીલીપત્ર, સફેદ ફૂલ, ધતુરો, આકડાના ફૂલ હોય તો પણ ચાલે, ચંદન, અક્ષત એટલે ચોખા, કંકુ, ધૂપ, અગરબત્તી, દીવો, ઘી, તેલ, નૈવેદ્ય અને ફળ, પ્રસાદી, કપૂર, સ્વચ્છ કપડું આ સંપૂર્ણ પૂજાની સામગ્રી છે। હવે પૂજા કઈ રીતે કરવી તેના વિશે જણાવું। પૂજા કરવાની સંપૂર્ણ રીત। સૌપ્રથમ તો સ્નાન અને સંકલ્પ। સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો, પૂજાના સ્થળે બેસીને ભગવાન શિવ અને મેરડી માતાને યાદ કરો અને મનના અંદર સંકલ્પ કરો કે હે ભગવાન શિવ, હું શ્રદ્ધાપૂર્વક આપની પૂજા કરું છું। મારા અને મારા પરિવાર પર આપની કૃપા રહે। બીજા નંબરના અંદર દીપ પ્રગટાવો। સૌપ્રથમ દીવો અને ધૂપ પ્રગટાવીને ગણેશજીનું સ્મરણ કરો અને સ્મરણ કરતાં કરતાં આ મંત્રનું નામ સ્મરણ કરો, ઓમ ગણ ગણપતે નમઃ। આનું સ્મરણ કર્યા પછી ત્રીજા નંબરના અંદર શિવલિંગનો જળાભિષેક એટલે શિવલિંગ ઉપર ધીમે ધીમે પાણી અથવા ગંગાજળ ચડાવો અને જાપ કરો। તેના માટે પણ તમે આ મંત્રનો પ્રયોગ કરી શકો છો, ઓમ નમઃ શિવાય। ધ્યાનથી સાંભળજો, જ્યારે તમે અભિષેક કરો છો ત્યારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો અવશ્ય જાપ કરવો। શક્ય હોય તો આ ઓમ નમઃ શિવાય 108 વખત પણ તમે બોલી શકો છો। ચોથા નંબરના અંદર પંચામૃત અભિષેક। એના અંદર દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ એનાથી પંચામૃત બનાવવાનું અને શિવલિંગ ઉપર અર્પણ કરો। ત્યારબાદ શુદ્ધ પાણીથી પછી શિવલિંગને અભિષેક કરો। પછી ચંદન અને અક્ષત એટલે ચોખા, શિવલિંગ ઉપર અક્ષત અર્પણ કરો। છઠ્ઠા નંબરના અંદર બીલીપત્ર ચડાવો। બીલીપત્ર શિવજીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે। સાથે સાથે સાફ બીલીપત્ર અર્પણ કરી ઓમ નમઃ શિવાય ધ્યાનથી સાંભળજો, ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ અવશ્ય કરવો। જ્યારે તમે બીલીપત્ર ચડાવો છો ત્યારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરવો અને તેને શ્રદ્ધાપૂર્વક ચડાવો। સાતમા નંબરના અંદર ફૂલ અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો। ફૂલ, ધતુરો વગેરે તમારા પરંપરાગત મુજબ જે અર્પણ કરતા હોય તેને અર્પણ કરો। આઠમા નંબરના અંદર જાણીએ કે શિવજીનો મહામંત્ર સૌથી સરળ અને મુખ્ય મંત્ર એક જ છે, જે મેં તમને સૌપ્રથમ કીધો જ છે, ફરીથી જણાવી દઉં, ઓમ નમઃ શિવાય આ મુખ્યત્વે સરળ અને મુખ્ય મંત્ર છે, ઓમ નમઃ શિવાય। જો આના ઉપરાંત તમે કોઈ બીજો મંત્ર જો નામ સ્મરણ કરવા માગતા હોય તો મહામૃત્યુમય જૈનો જંત્રનો જાપ કરીને પણ તમે શિવજીને રાજી કરી શકો છો। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યો મુક્ષી અમામૃતા આ મંત્રનું પણ તમે નામ સ્મરણ કરી શકો છો। આ મંત્રની 11, 21 અથવા તો 108 વખત જાપ કરો। પછી નવમા નંબરના અંદર નૈવેદ્ય ધરાવો। નૈવેદ્યના અંદર મીઠાઈ, ફળ અથવા પરંપરાગત મુજબ સાત્વિક પ્રસાદ જ માતાજીને અને મહાદેવને અર્પણ કરો। 10મા નંબરના અંદર આરતી કરો। કપૂર અથવા દીવો ભગવાન શિવની આરતી કરો અને અંતે હાથમાં હાથ જોડી પ્રાર્થના કરો। ઉપવાસ રાખતા હોય તો શ્રાવણના સોમવારે તમારી શ્રદ્ધા અને શરીરની ક્ષમતા પ્રમાણે ફરારી આહાર પણ લઈ શકાય છે। એના ઉપરાંત તમે ફળ, દૂધ અથવા પાણી પણ લઈ શકો છો। ઉપવાસ કરતાં આરોગ્યનું નુકસાન ના થાય તેની ખાસ કાળજી રાખવી। આટલી પૂજા થઈ ગયા પછી અંતે ભગવાન શિવને અને મેરડી માતાને પ્રાર્થના કરવાની
કે હે મહાદેવ, હે મા મેલડી, મારા અને મારા પરિવાર પર આપની કૃપા બનાવી રાખજો અને સુખ, શાંતિ અને સદબુદ્ધિ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ આપજો. અમારી ભૂલ ક્ષમા કરજો. હર હર મહાદેવ. જય મેલડી માતા. આવી રીતે નામ સ્મરણ લઈને સંકલ્પ કરીને તમે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે વિશેષ પૂજા કરીને મહાદેવના અને મેલડી માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. જો તમને કોઈ સમજ ના પડી હોય તો તમે મને કમેન્ટ કરજો. પણ શ્રાવણના છેલ્લા સોમવારે આ ઉપાય કરવાનું ભૂલતા નહીં. શું ખબર, આ ઉપાય કર્યા પછી આવતા શ્રાવણ મહિનામાં આનાથી 10 ગણું ફળ મેલડી માતા અને મહાદેવજી તમને જરૂર આપે. શું ખબર, આ પ્રાર્થના કરવાથી તમારા ઘરના અંદરની તન, મન, ધન, આત્માની જવાબદારી ભગવાન લે અને તમારા સંપૂર્ણ ધારેલા કામ પૂરા થાય. એવી પ્રાર્થના સાથે, એવા સંકલ્પ સાથે, એવા વિશ્વાસથી, એવી શ્રદ્ધાથી આ ભગવાનનું વ્રત એટલે કે સોમવારના દિવસે આ વિશેષ પૂજા તમે કરી શકો છો. તમને કોઈ વિશેષ જાણકારી જોઈતી હોય તો તમે મને કમેન્ટના અંદર જરૂર જણાવજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ તમે મને જરૂર જણાવજો. મહાદેવ તમારી સંપૂર્ણ ઈચ્છા પૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે જય માતાજી મિત્રો. રાજી રહેજો.